આવી ગયો. એટલે આમાં ઓલા પકલાના ફોટા પડ્યા હતા ને એનો ઓર્ડર કર્યો ને એના પૈસા બધા બાકી છે. ખાલી 5,000 જ આપ્યા હતા અને બધું કામ એનું આપી દીધું છે. આલ્બમ ને ઓલી પેન ડ્રાઈવ ને બધું એ પૈસા નથી આપ્યા. લે ને હારે હારે એને ઓલે જાતો જાવ. આ ઓર્ડર તો 2 કલાક નવરો હોવ ને પછી પાછો વી આવીશ. લે હું જાઉં પકલાને ઓલે. જાણે ક્યાં ગયા છે આ? આને મેં કીધું છે ગાને નીર નાખવાનું છે ને ક્યાં ગયા? અહીંયા લા આમ જાવ ને અહીંયા શું કરો? અને તમે અહીંથી ક્યાંથી આવ્યા? એક શેરી ફરીને અને આમ તો ગંડી ઠેકી લાગ્યો. મેં તમને આમ ગાયને નીર નાખવા મોકલ્યા હતા, આમથી ક્યાંથી આવ્યા? હું આમ ગામમાં ગયો તો હા પેલો ફોટાવાળા આવે છે ફોટા બનાવે છે. હા તો તૈયાર થઈ જાવ, ફોટા પડવાના છે ને. ઈ નહીં તો પેલા એમડી સ્ટુડિયો વાળાને આપણે ઓર્ડર નો આપ્યો આપણા લગ્નમાં. હા પેલા મેહુલભાઈ હા મારા ભાઈબંધ છે. આ તો શું થઈ ગયું? એના પૈસા બાકી છે. એનો માણા આમ નીકળ્યો ને તેથી આપણા લગ્નમાં ઈ હતો ઓર્ડરમાં. તને બહુ હતું ડોન લાવો, સારા ફોટા પાડવો, સારો કેમેરો લાવો. તે ક્યાં આપણે રોજ રોજ લગ્ન કરવાના છે? ઈ જો આમ આવતા દેશે તું છે ને સંભાળ લેજે. હું જાઉં. હા તમારા કઈના અમારે સંભાળવાના. અરે રે હું જવાબ દઈશ? આ માણસ તો મને હલવાડી. સતમ ઘરે શું? આવો ને. જય માતાજી. જય માતાજી. કોણ? હું આ તમારા લગ્નમાં આવ્યો તો ફોટા પાડવા ઓર્ડરમાં. મને નથી ઓળખતા? ના ના મેં તમને નહોતા જોયા. હવે તમને હને તમે ને ઓલા પકલા બેના એક્શનનું મેં અપાવી. ખબર છે તમે મોઢું બગાડતા હતા, મોઢું સારું નતો રાખતા. ના. અને મેં કીધું તમે હસતું મોઢું રાખો તો ફોટો સારો આવે. ખબર પણ એમાં એવું છે કે મેં આમ લાઈસ કાઢેલી હતી ને એટલે ખબર નહોતી મને. પણ લાજ કાઢેલી હતી પછી મેં ઉઘાડ નાખી કીધું લાજ ઉઘાડ નાખો તો ફોટા સારા આવે કીધું. ખબર ઉઘાડ નાખી હતી પછી લાજ. એમાં એવું છે કે તેથી હરખ જેવડો હતો ને, હા એવો હરખ હતો ને કે મને કોઈના મોઢા જ યાદ નથી, કોઈના ડાસા જ યાદ નથી. હા તે વાંધો નહીં. ડાસા ને બધું નો યાદ હોય તો પત્યું. પણ તમે હા ને પૈસા મને આપી દો. શેના પૈસા? બાકી છે ઓર્ડરના પૈસા જ નથી આપ્યા. ખાલી 5,000 આપ્યા છે. તે હું થોડા દઉં કઈ? કે તમારું ઘર છે તમે જ આપો ને. અને આ તમારો આલ્બમ આપી દીધો. 300 પેજનો તો આલ્બમ હતો અને ફોટા આમ 3 આંગળી જેવા બનાવીને આપ્યા હતા. અને પાછો ઓલી પેન ડ્રાઈવ તમને તરત આપી દીધી. તો એ જે પૈસા બાકી રાખ્યા હવે પૈસા આપી દો મને. 20,000 થાય 20,000 આપી દો હાલો. 20,000? હા એમાં એવું છે કે મારી પાસે નથી. ઈ આવશે ત્યાં હું તમને કહી દઈશ, તમને ફોન કરી દઈશ. પણ મને ઓલા મેહુલભાઈએ કીધું છે કે તમને ઓર્ડર આપ્યો તો પૈસા લઈને ન હોય. હવે અમારે શું જવાબ આપવો? હા પણ ઈ વાત તમારી સાચી, પણ ઈ ઘરે નથી ને હું તમને કેમ પૈસા દઉં, ક્યાંથી લઈ દઉં? ઈ તો તમે વિચારો. પણ હવે ગમે એ આડો આવડું ક્યાંક કબાટમાં પાકીટમાં મેં કહેવાય પૈસા કાઢીને આપો ને એમાં શું વાંધો છે? હવે તો મારે શું કેવું? એવું લાગે લાવો તમારો કેમેરો ગીરવી મૂક્યો, પાછો છોડાઈ દઈશ તમને. મારો કેમેરો થોડો ગીરવી મેકવાનો હોય. અમારે અહીં ઓર્ડર છે પડકે ત્યાં હું ફોટા પાડતો આવ્યો છું. એવું છે તો હવે તો મારી પાસે પૈસા તો હે નહીં. ક્યાં ગયો પકલો? ક્યાં ગયો? ઈ તો બહાર ગયા હે. બસ જવા. હા બહાર. હા ઈ બહાર જવા કઈ ખબર નથી મને, એમ કેટલું કેટલું ગઈને ગયા કે આવું છું. બહાર જવા જો તો હમણાં આવશે ઘડી. અરે બહાર જવા નહીં, ઈ બહારે ગયા છે. બાય હા છે. પણ તમે ધીમે તો બોલો, મોઢા પર થૂક ઉડે હે. મારે ટેવ એવી હે ને. હા વાંધો નહીં આવે ને હા. ત્યાં સુધી હું બેહું છું. અરે ના ના ઈ આવશે ને તો તમારો નંબર આપી દે, હું ફોન કરી દઈશ તમને. નંબર તો સેટ તે પણ ફોન ઉપાડવો જોવે ને. ફોન એ નથી ઉપાડતો. હા હા તો વાંધો નહીં, ઈ આવશે ને તો એના ફોનમાંથી એમ નહીં એમે ગુનો કર્યો છે. ફોટા પાડ્યા અને આમ તમને કેસેટ કરી દીધી ને બધું આપી દીધું. અમારો ગુનો શું? એમ નહીં તો મેં ગુનો કર્યો છે, મેં ફોટા પડાયા છે તો તમે મને કહો. તો તમે જ પડાયા હતા ને ગામના થોડા પડાયા હતા? તમે જ પડાયા હતા ત્યારે તો ઓહો નામ ઉભા રહી જતા આમ ને તેમ ને. હે ખબર છે? જાવ હવે હાલો, ઈ આવશે એટલે હું તમને હે ને એના ફોનમાંથી ફોન કરી દઈશ. હું જાવાલો ચા પાણી નહીં આપો? ઘરમાં ચાખાન ખૂટી રહ્યા છે. એની વાંય ખાવા લોટાય નહીં રે. આમ નામ જો ને બધાને હલવાડ છે ને તો
હવે પકલો આવે ને તો કીજો કઈ ઓલા ફોટા વાળા આવ્યા હતા ને પૈસા એને દેવાના હો. એ હા જાઓ. અને આ પડકે ઓર્ડરમાં સૌ હા હા એ તો લાગ્યું જેવું. કીજો જરા હા પૈસા વિના હાલે. અરે રે માથું સડી રહ્યું મારું. કેટલી તડાપીટ કરી મેં ના ક્યાં ગયા? ગયા ના ના તમારી રાહ જોઈને ઊભા છે. હું કહેતા કઈ ના તમાર વખાણ કરતા હતા અહીંયા ઊભા ઊભા. ઈ કે પકોત બહુ ડાયો છે હો ને કે એના ફોટા કેવા આવ્યા છે. હું તમને ટાટિયા વગર ના કર નાખી સાને દઈ દો. આ બધાયને પૈસા એ મારું માથું ખાય છે. આપણે લગ્ન કર્યા ને પછી કાંઈ વધ્યું જ નથી. લગ્નમાં વી ગયું અને આમળમ રહે તો મારા મગજમાં ને મારા માથામાં કાંઈ નહીં વધે. તે હું કીધું એને વધારે કેવો આપ્યો. મેં વધારે નથી દીધો. મેં તો કીધું ઈ આવશે ને તો હું એને કહી દઈશ તમે વાત કરી લેજો. મેં નંબર છે ને બ્લેક લિસ્ટમાં નાખી દીધો. મને ખબર જ હતી તમારા અપલખણાવાળા. મને ખબર જ હોય કે તમે કેવા અપલખણા છો. હજી 2-3 જણાને દેવાના છે લગ્નના પૈસા. તો હજી 2-3 જણા અહીંયા આવશે મારું માથું ખાવા. એક ડીજે વાળો બાકી છે. મારે કાંઈ નથી ખબર હોય. ડીજે વાળો જીવ હોય ઈ તમે જવાબ દઈ દેજો બરાબર. હું તો આ હાઈલી આ લગ્ન કર્યા ને પછી આ ટાયર બદલાવાનો વેત નહીં થયો. વોલેટ પર શોખ એવા આ વસ્તુ રાખજો. 15,000 વાળી શેરવાની ભાડે લાવ્યો. એ કે મેચિંગ કરવું છે. બોલો મેચિંગ કર્યું. કેમ છો? મજામાં ને પકાજી? હા મજામાં. હું ભૂલા પડ્યા. ભૂલા નથી પડ્યા. એમી સાઈન હા આવ્યા. બેહો પૈસા બાકી છે ને હા કેટરિંગ ના. હા. ઈ લેવા આવી. એ આપણે આપી નથી દીધા અડધા. હવે કાંઈ 1 રૂપિયો નથી આપ્યો. બધા બાકી છે. બધા બાકી છે. હા વાંધો નહીં. કેટલું બિલ છે? બિલ તો બને છે 60,000 જેટલું બને છે. 60,000. હા એટલું તો બને ને. તમારા માણસોય પાછું એટલું હતું અને 250 વાળી પાછી ડીશ હતી. એ તે વળી તમે થોડા ખગા થતા હતા એટલે મેં 200 માં કરી વળી. પણ થોડુંક પ્રોબ્લેમ વાળું હતું એમાં. માં શું પ્રોબ્લેમ હતો? મીઠાઈ એક વધારે નાખી હતી મેં. હું હરખમાં એટલો તો મને એવી કાંઈ ખબર જ નથી રહી કેવી મીઠાઈ હતી ને શું હતું. હા એ તો એ હરખમાં બધાય હોય પણ એટલી તો ખબર હોય તો ખરા ને. મોઢામાં મીઠાઈ જાય પછી એટલી નો ખબર પડે. એટલે 60,000 જ દેવાના કે એમાં ઓછા? ના ના 60 જ દેવા પડે કેમ કે મેં ઓછા કરીને જ તમને કીધા છે. હે હા પણ થોડીક ફરિયાદ હતી હો. શીની ફરિયાદ હતી? રોટલી સેજ બળેલી હતી. લે તો તમે એમ કહો છો કે હરખમાં મને કાંઈ ખબર નહોતી અને આમ તમે એમ કહો છો કે રોટલી થોડીક બળેલી હતી તો આમાં મારે શું સમજવું? આમાં મારા ભાઈબંધો જમવા આવ્યા હતા ને. હા આ બધું પત્યા પછી તો વાતું થાય. હા વાતું થાય અને મીઠાઈ ને વખાણ તો કર્યા હશે કાંઈ ભાઈ. નથી કર્યા. લે 4 જણાને દાખલ કરવા પડ્યા. એમાં હજી એક તો લાલ દવાખાનામાં પડ્યો. આ લાલ દવાખાનામાં પડ્યો હોય તો ઓછું નહીં ખાતો હોય નકરું દાબડી ગયો હશે બધું હારું ભાળી. અને કે થોડોક ભાત કાસા બહુ રહી ગયા. છે ભાત કાંઈ કાસા નહોતા. ભાત તો બધા આમ હરખા પાકી જ ગયેલા હતા. હા. હવે ખોટા રોન કાઢોમાં પૈસા તારે દઈ જો. હું અહીંયા જ બેઠી છું. હા પાણી બાણી પીશો? ના ના પાણી બાણી તો નથી પીવું. ઘરેથી પીને જ આવીશું. ના લોન મગાવું. ના ના પાણી નથી પીવું. મારે પૈસા અત્યારે જોતા છે. સોડા? એવું કાંઈ સોડા બોડા નથી પીવી. જો ને આમ મસ્ત મજા આવશે સોડા. ના 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 હું શું છે આ બધું? હે શું છે? એ ઓલું બિલ લેવા આવ્યા. એટલે આવી રીતે બિલ દેવાનું? તો કેમ આમ બાજુ બેહીન એમાં શું થઈ ગયું? આમ આવો આવો આમ. આ તું બે જા વૈશ્ય દઈ દેજે. શેનું બિલ લેવાનું છે? હે આવલું જમ્યા હતા ને અમે બધા ઈ. હા હા કેટરિંગ નું બિલ લેવું. હે તે કેટરિંગ નું બિલ આની પાસે લેવાય માર પાસે ન આવે? હા તે મને થોડી ખબર હતી નકર તમને કે. હે હે તમારે મોટું જોઈને લાગે જ છે હો તમે હોત તે. જા તું પેલા પાણી પા અમને જા. લેતા આવ પાણી. હે હા. હું પાણી લેવા જાઉં? તો કોણ હું જાઉં? હા હા તમે જ જાઓ. બહુ શોખ કા બાયું બાજુમાં બેહવાનો. હાલે. ઊભા થાવ. ઠંડુ પીશો કે લે ગરમ? ઠંડુ લેતા. એમ નહીં હું આટલા દીથી મને તો પૂછ્યું નહીં કે તું એલી ઠંડુ પીસ કે ગરમ? હે એના પૈસા દેવાના છે ને એટલે કેવું પડે. હે હા આવી મીઠી વેડી. લે થોડી ખોલ આવી ના. હે તો તમારે પૈસા લેવાના હે કા? કેટલા 60,000 નો ખર્ચો બધો થઈને લાગ્યો એટલે
હા અને 200 વાળી 250 વાળી ડીશ હતી એના પછી મેં 200 કર્યા હું અહીં પાડોશીમાં જ રહું છું હે તે હું શું કહેતી હતી કે થોડાક દી જાળવી જાવ ને થોડાક દી હા હા આમ તો લગ્નનો ખર્ચો તમારે ભારે થઈ ગયો પણ એમાં જાળવે એવું કાંઈ છે નહીં કેમ કે જો મારા છોકરાની સગાઈ કરવાની છે એટલે પછી મારે એવો ખર્ચો બરસો બધેથી મારે અડધે બીજા 3-4 લાવો હું દઈ દઉં છું આમ આવતા રહ્યો આમ ગુડાવ એમાં એવું છે કે 3-4 જગ્યાએ મારે પૈસા માંગવા જવાના છે તો પેલા હું અહીંયા દઈ મેં કીધું અહીંથી જ મુહૂર્ત થઈ તો જાય. જો જઈને અહીંયા બાજુમાં પાણી દેવા જાય છે હું કહું તમને તમારું બિલ મહિનો ખમી જાવ મહિનામાં તો મારા છોકરાને હગાય છે હગાઈ પૈસા લઈ જાયજો હગાય પછી હું કામના મારે પૈસાની જરૂર છે ખાસ એટલે લેવા આવી છું મારા પૈસા અતારે નતાર મારે જોવે આ તો તમે ઘરે જાઓ સાંજે આવીને હું દઈ જાય ના ના મને દઈ દેજો પૈસા હું દઈ આવીશ હો મેન ઘર જોયું છે. અને વાહ. પાકું ક્યાંય જવાની જરૂર નથી આપણે આ સાંજે દઈ જાય છે પાકું ને હા વાંધો ને આમ તો બે આવજો ચા પાણી પીવા તો જો હે પી લીધું ને પાણી હાલો હાઈ આવીને દઈ જાશું ઊભા થાવ એ વસડકા ભરો માં હો પૈસા મારે લેવાના છે કાંઈ મારે તમને પૈસા નથી દેવાના હાઈ ભલ લેવાના ઊભા થઈ સમજાઈ જાઓ ગયો તમારી બાયડીને મુંજીરાના પૈસા દેવાના છે આસ્તા નકર નથી. 200 વાળી ડીશ મેં ઓછા કર્યા હતા ને 250 કરી નાખીશ ના ના કઈરો હા હા તે પૈસા આવી જાહે ને હાંજે લગભગ લગભગ બભર નહીં હો પૈસા જોવે નકર હું પાછી કેસ કરું એવી છું પોલીસને આ જમવાનું હાલો દીધું હાલો એમાં હાલો કેસ જાઓ દઈ દેશો ને હા ભાઈ દઈ દઈશું હા, થાશે હારું, તારે હારું. રાડ્યું નાખો થાશે તારે દઈ દઈશું મારે પૈસા હાંજે જોવે તમે મારા ઘરે આવશો ને હા હા જાઓ જાઓ. મારે તમારા વહીવટ ની મારે ને તમારા બાયડી હારે હા વહીવટ બસ મારી યાર વહીવટ કરજો એની યાર ફોનમાં ક્યાંય જાતનો વહીવટ હા લે નંબરે ડિલીટ મારી દઉં હા. હા રહ્યો માર દ્યો હા બસ જાઓ ભાઈ હાલો આવજો હા નવો નંબર પાસ દેતા જાજો એ હા હા હારું હારું શું બીજા ઘરે દેવા જાવ પૈસા પણ જાવું જ પડે ને એનું ના જમ્યા સીવી લાયા સીવી અને 50 રૂપિયા ડીશે ઓછા લીધા હે. એમાં એક મીઠાઈ એક્સ્ટ્રા વધુ આપી હે હા તો અહીંયા મેં એનું ઘર નથી જોયું નથી જોયું ને હે હા હાલો તમને ઘરમાં દેખ હાલો મેં એનું ઘર કેવું નથી જોયું ને હાલો હાલો આપણા જ ગામમાં ભાવનગરના પ્રખ્યાત સાબુ વેચાણ માટે આવેલ છે સાબુમાં 3 મહિનાની ગેરંટી આપવામાં આવેલ છે એ માતાજી કેમ છે મજામાં ને આ બેહાય ને હા લઈ લે આ ભલે કાંઈ વાંધો નહીં હા કેવો વેપાર હાલે છે હાલે રાખે એમને મને ઓળખો છો હા ઓળખ્યો ત્યાં ટીલા બાબા હા બસ એમ તો આપણે ઘણું નામ છે કે આપણે એમ ત્યાં ઘણું નામ કમાણા છે અને આપણે છે ને આપણે પૈસા એવા વેર્યા છે નામ એવું કાઢ્યું છે આપણું ક્યાંય મોડું હોય જ નહીં વેપાર હાલે છે ને હા વેપાર હાલે રાખે અને કોઈ ગામમાં કોઈ દુકાનોવાળા બીજા ત્રીજા કંઈ કહેતા નથી ને ના કોઈ નહીં તો કંઈ કહેતો તમને મને કહી દેવાનું તમારે બરોબર ને હા અને તમારે સીધો મને ફોન કરી દેવાનો કે ભાઈ મને આ ગામમાં વેપાર નથી કરવા દીધા આ દુકાનવાળા કંદડા છે એ મને કહી દેવાનું લે હા આ તો ટીલા બાપા કેમ છે હારું મજામાં ને બહુ મજામાં નથી આકલા ને એટલે બધા આકલાય નથી તાર કેમ છે ગળું બેહી ગયું છે ગળું નથી બેહી ગયું તો પછી તમારા જેવું અમાર થોડું હોય હા ભલા મહિનો આ મેં ઓલાનો ઓર્ડર કર્યો ને પંકલાનો હા તે આજ દો કાલ દો એમ પૈસા જ નથી કાઢતો 20,000 રૂપિયા ની દેતો મને કેટલા ધક્કા ખાધા 5 ધક્કા ખાધા હું કે છે અજુક તો ગયો ને તે એના ઘરના હતા તે કે ઘરે નથી એવા બાના કાઢ દે છે મારા દીકરા બાના કાઢે છે હા નથી દેતા કાંઈક કરો ને બાપા તમે તોય માથા ભારે ગણાવ તમારું માને તોય મજા કરો તમારા પૈસા પતી જાય તો વાંધો નહીં હું આવું ને ફોન કરું ને મારે ઘણા કામ ટાઈમ હોય નહીં મને ફોન કરો ને એટલે તમારા પૈસા પતાવી દઉં તો હું દે મફત ના દેવાના છે આમે કામ આપ્યું હોય ને તમે મજા કરો તમે તો જાઓ તમારું કામ થઈ જાય કા ટેલા દાદા આવો કેમ છે શાંતિ કે ઓલા પકા પાણી મારે પૈસા બાકી છે કેમ હા આનાય બાકી છે એલા મારાય બાકી છે મને નથી દેતો તમે રે બેન તમે શાંતિ રાખો હું આ ભાઈને જવાબ તો દઈ દઉં બોલ ને
મને એમ કે છે આજ દો ને કાલ દો ને એમ કરતા કરતા મહિનો થઈ ગયો. કામ હું કર્યું તું ના કણે ડીજે વગાડ્યું તો આખો દી. એમ તે પૈસા નથી દેતો ના હું કે છે ના પાડે છે. ના પાડે છે હા હાલ હું તારા પૈસા પતાવી દઈ તમે તારે મોજ કરો મારે 1 રૂપિયો ખાવાનો નથી હું કોઈનું ખાતો નથી કામ પતાવી દો તમારું તારા પૈસા ન પતા ને તો અત્યારે હારે મારી હારે તને પતાવી દો પૈસા તારા એ કયા જાણનું મૂળ છે કામ કરાવીને પૈસા ન દેવા વારો પાડી દો હો, હું ટીલો મૂકું નહીં. હા એ તો ખબર જ છે તમે માથા ભાર્યા છે. ભાઈ આ બેને કઈક કામ હે એને તમે હું બેન આવ્યા ઈલા મારે તે છે ને કેટરિંગ ના પૈસા બધા બાકી છે 60,000 રૂપિયા. શું કામ કર્યું તમે રસોઈ બનાવી થી ને હા 600 માણસની મેં રસોઈ બનાવી થી. રાંધવા હશે. અરે 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 ખાજાના પૈસા નથી દેતા મને કે રોટલી બળી ગયેલી હતી ને આમ હતું ને ઢીકડું હતું ને આમ ને તેમ ને 250 વાળી ડીશ મેં 200 માં દીધી તોય પાછો એમ કરતો હતો. હવે રોટલી તો ક્યારેક બળી જાય ને બધું તો રોટલી તમે રસોઈ તો હારી જ બનાવો છો ને હા નામ છે મારું પાસ ગામમાં. આ હોય તો ખરું જ ને તો જ તમને ઓર્ડર દેતા હોય ને આ બધાને ઓર્ડર અમથા દેતા હોય તો હામું કામ તમારું એવું દેખાય ને કે શું કે છે ના પાડે છે એ ના પાડે છે મને કે આવશે તારે 10. તમે મજા કરો તમ તારે એ પૈસા પચી જાય બેન તમારે કોઈ જાતનું મૂંઝાવાનું નથી એટલામાં બાર ગૌ માથે તો મારી હવા નીકળી જાય છે ગમે એવું કામ હોય ને હું જાઉં એટલે પચી જાય મોટો ગમે એવો હોય નહીં આ મૂછ ઉપર લીંબુ ઠરે નહીં અહીંયા પૈસા હું પતાવું હા એવા જ હું ગોતું છું એમ જે દાદા હોય ને એને જ હું પકડું છું તો હાલો ને ન પતતું હોય તો પતાવી દઉં આ પકલો દાદા થઈ ગયો હે ને હા એનું પતાઈ દો ને. હાલો તમ તારે હાલો તો તમારા જેવો ભગવાન નહીં. ભાઈ તમારું નામ હું મારું નામ ઘનશ્યામભાઈ. ઘનશ્યામભાઈ તમ તારે મોજથી ધંધો કરજો આ ગામમાં ફરજો આજુબાજુ ગામમાં તો કોઈ કઈ કે તો નંબર તો આપ્યા ને મને ફોન કરી દેવાનો હા તમારા મોજથી ધંધો કરો તમ તારે માણા બધા ધંધો કરવા આ ધંધો કરવા આવ્યા જે કામ કર્યું હોય ને પૈસા ન દે એટલે હું મોટા દાદા થઈ ગયા દાદાને જ હું પહોંચી દઉં તમ તાર કે હાબો હારા હોય બતાવો લુગડા ધોવા લઈ જવાય. હા લુગડા બાયું ને હું ઈ જ મગાવે આ લુગડા ધોવાના જ પેટી લઈ મગાવે જાવી છે ને પેટી. પેટી જ હોય આપણે 1-2 આબો અમારો હોય જ નહીં જથ્થા બંધ જ લેવાના પેટી જ ઉતારું છું આનું શું છે પૈસા નથી લેવા રવા દો ને ભાઈ. અરે પૈસા તો દેવા પડે કોઈના પૈસા બાકી ન રહે આ બાકી રહેશે ને આ પતાવા જ આવ્યા છો હું મારી પાસે બધા કેમ આવ્યા ન દેતા હોય ત્યારે મારી પાસે આવે ને તમારા ટીલા બાબાના થોડા પૈસા અરે એવું બોલોમાં હું કાંઈ ભિખારી નથી મારે દેવા જ પડે ભિખારી હોય ને એને મફત આપો તો હાલો પૈસા તમારા એવા. અને મોતથી ધંધો કરજો તમ તાર કાંઈ ગંદડગત થાય તો મને ફોન કરી દેજો વાહ. દાદાગીરી એક તો કામ કરાવીને દાદાગીરી કરવી પૈસા દેવા નહીં અમથા બધા ધંધા કરતા છે ને પૈસા તો માગે ઈ દેવા જ પડે હાલો મારી હારે તમે હાલો હાલે તું ત્યાં હારે આ પેટી લઈ લો. આ હું બાંધો જ લઈ લો. લઈ લો. તો મારા ઘરે ઉતારતા જાય છે હા વાંધો નહીં, મૂકી દેજો તમે તારે હાલો તો તમે મોર હાલો અમને બીક લાગે પછી. અરે મારું નામ પડે ને તો લેંગો ફટફટવા માંડે હા